આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એમાં દાખલા નંબર 5 જોવાનો છે, જેની રકમ છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5. એટલે આપણે શું આપ્યું ને આપણે લખતા જ જઈએ. ચાલો, પ્રથમ પદ 5 એટલે શું થાય? a બરાબર 5. અંતિમ પદ 45. અંતિમ પદ એટલે an કયો, l કયો, બધું સરખું. એ કેટલા આપ્યા? 45. અને સરવાળો 400 છે, એટલે n પદોનો સરવાળો કેટલો છે? તો કે 400. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. એટલે આપણે n બરાબર મેળવવાનું છે અને સામાન્ય તફાવત એટલે કે d બરાબર મેળવવાનો છે. હવે આપણે વારે વારે બોલીએ છીએ જે આપ્યું એનું સૂત્ર મુકાય, જે આપ્યું એનું સૂત્ર મુકાય. હવે અમે SN આપ્યું છે અને AN આપ્યું. જો SN ને AN બે, પણ તમે જો AN નું સૂત્ર પહેલા મૂકશો ને તો એમાં n અને d બે આવે સૂત્રમાં. n પણ નથી ને d પણ નથી, એટલે AN નું સૂત્ર ન મુકાય. તો મૂકશું કયું? તો કે SN નું સૂત્ર. SN બરાબર, તો તમે એમ કહો કે એમાં પણ n અને d બે આવે, પણ જો મોટું સૂત્ર મૂકો ને તો an અને d આવે, પણ નાનું સૂત્ર મુકાશે અત્યારે, કેમ કે આપણે an આપ્યો. an આપ્યો એટલે આપણે નાનું સૂત્ર મૂકશું. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. SN આપ્યો 400, તો SN ની નીચે 400 મૂકી દો બરાબર. n નથી આપ્યો એમને છેદમાં a, સોરી છેદમાં 2 a એટલે કે 5 વત્તા an એટલે કે 45. ઓકે, જો SN નું મોટું સૂત્ર મૂકો ને તો હજી એ વસ્તુ થશે, એમાં n પણ નહીં હોય ને d પણ નહીં હોય, એટલે SN નું નાનું સૂત્ર મૂકવાનું, કેમ કે an આપેલો છે એટલે. ચાલો હવે 400 બરાબર n ના છેદમાં 2 ગુણ્યા 45 માં 5 ઉમેરો તો 50. તેથી 400 બરાબર n ના છેદમાં 2, 50 ના ભાગ પાડીએ 25 ગુણ્યા 2, 50 થઈ ગયા. ઉપર 2 નીચે 2 ગયા તો વધશે 400 બરાબર n ગુણ્યા 25. કેટલા વધે? n ગુણ્યા 25. હવે n ને કરતા બનાવો. n બરાબર 25 ક્યાં જશે? તો કે 400 ના છેદમાં. તેથી n બરાબર કેટલા થશે? 400 ભાગ્યા 25 કરવા હોય તો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 16 થાય. કેટલા થાય? 16. મેં શું કર્યું ખબર? આ એક ટપકું બરાબર 25 લીધા, એટલે 25 400 થયા, વળી 25 400, વળી પાછા 25 400, 25 400, એટલે 100 200 300 400, એટલે 4 ને 4 8, 4 ને 4 8, એટલે n બરાબર કેટલા? 16. હવે આપણે n બરાબર 16 મળી ગયો. હવે આપણે d મેળવવાનું છે. હવે an નું સૂત્ર મૂકો. તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d. an તો આપ્યો જ છે, કેટલો? તો 45. તો 45 મૂકો. 45 બરાબર a પણ આપ્યો છે, કેટલો? 5, એટલે a ની જગ્યાએ 5 વત્તા n નથી ખબર, સોરી n આપ્યો છે, ખબર નથી, પણ હવે n 16 મેળવો ને આપણે. n એટલે 16 ઓછા 1d આપણે મળશે. પેલા તો 5 આ બાજુ જાય તો 45 માઇનસ, અથવા તો એમ હજી એક સ્ટેપ વધારવાનો વાંધો નહીં. 45 બરાબર 5 વત્તા 16 માંથી 1 જાય તો 15d બરાબર, કેમ કે આ ગુણાકારમાં છે. જો 16 માંથી 1 જાય તો 15, એને ગુણ્યા d એટલે 15d. હવે 15d ને કરતા બનાવો. પ્લસ 5 આ બાજુ જાય તો 45 પ્લસ 5 આ બાજુ એટલે કે માઇનસ 5. તેથી 15d બરાબર 45 માંથી 5 જાય તો કેટલા આવશે? 40. હવે d ને કરતા બનાવો તો d બરાબર 40 છેદમાં શું આવશે? 45. તો અહીં તમે જોવ તો 8 5 40 અને 3 5 15 ભાગ પાડ્યા આપણે. 40 ના ભાગ પાડ્યા 8 5 40, 15 ના ભાગ પાડ્યા 3 5 15, ઉપર 5 નીચે 5 ગયા તો d બરાબર શું આવશે? 8 ના છેદમાં 3. એટલે કે સામાન્ય તફાવત શું આવશે? 8 ના છેદમાં 3. જો શું કર્યું આપણે? જે વસ્તુ આપણને રકમમાં આપી હતી
એ આપણે પેલા ડેટા લખો. હવે બેઝ આપ્યું, એન પણ આપ્યું ને એસએન પણ આપ્યું, પણ એન જો મૂકીશ તો એ પણ નથી ને ડી પણ નથી, એટલે એન તો નહીં લે. જો એસએન મૂકીશ એમાં પણ મોટું સૂત્ર મૂકીશ તો એમાં પણ એન નથી ને ડી નથી, એટલે આપણે એસએન નું જે છે ને નાનું સૂત્ર મૂકી શકશું, કારણ કે આપણને એન આપ્યો છે એટલે. એટલે પેલા નાનું સૂત્ર મૂક્યું, બધી વસ્તુ મૂકતા એન મળ્યો, પછી આપણે એન મૂક્યો, એમાં આપણને સાદુરૂપ આપતા આપતા આપણને શું મળી ગયો? સામાન્ય તફાવત ડી મળી ગયો. આમ પદોની સંખ્યા, આમ શ્રેણીના પદોની સંખ્યા, આમ શ્રેણીના પદોની સંખ્યા 16 અને સામાન્ય તફાવત કેટલો છે? 8/3 છે. એટલે પદોની સંખ્યા n 16 અને સામાન્ય તફાવત ડી 8/3 છે. તો દાખલા નંબર 5 અહીંયા આપણે પૂરો કરીએ છીએ.